ગુજરાતમાં આપ અને કોંગ્રેસના ગઠबंधन मुद्दे शक्तिसिंह गोहिलની प्रतिक्रिया કહ્યું કે दलों का नहीं दिलों का मिलन है। मुमताज पटेलने कोई नाराजगी नहीं, कांग्रेस साथ जोड़ाયેલા फैजल पटेल अपक्षમાં લડશે તેવી કોઈ તૈયારી નથી। આગામી ચૂંટણીમાં મજબૂતીથી લડીશું। कांग्रेस आप गठबंधन पर मनीष दोशीનું નિવેદન। દેશની પરિસ્થિતિને સમજી ખુલ્લા મને ગઠબંધન કર્યું। નિષ્ફળ રહેલી ભાજપ દેશમાં માત્ર 35 થી 40% મતો સાથે જીતે છે। ભાજપની સામે 60 થી 65% મતો પડતા આવ્યા છે। મતોનું વિભાજન થતું અટકાવવા માટે ગઠબંધન જરૂરી હતું। कांग्रेस સાથેના ગઠબંધન મુદ્દે ઈસુદાન ગઢવીની પ્રતિક્રિયા। લોકતંત્રને બચાવવા માટે कांग्रेस સાથે ગઠબંધન કર્યું। ભરૂચ બેઠક પર ચૈતર વસાવા ખૂબ મજબૂત ઉમેદવાર। इंडिया गठबंधन તૂટશે તેવા ભાજપના દાવાની હવા ઉડી। વિધાનસભાની 4 બેઠકો પર પેટા ચૂંટણી પર આપ કોંગ્રેસ કરશે ગઠબંધન। શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાનું ગઠબંધન પર નિવેદન। ગઠબંધનવાળા સત્તા માટે લડે છે, દરેક વખતે સ્વાર્થ માટે પાટલી બદલે છે, જ્યારે ભાજપ કોઈ ગઠબંધન નથી, પીએમ મોદીને દુનિયા જાણે છે। ભરૂચ બેઠક આપને મળ્યા બાદ ફૈઝલ પટેલનું નિવેદન। હું નિર્ણયના વિરોધમાં છું, પણ પાર્ટીને વફાદાર રહીશ। આજે સાંજે દિલ્હી જઈ કોંગ્રેસને ઉમેદવારીની તક આપવા રજૂઆત કરીશ। ફરી કહું છું, મને તક મળશે તો જીતીશ। નર્મદા બેઠક પર કોંગ્રેસ આપના ગઠબંધન મુદ્દે સાંસદ મનસુખ વસાવાની પ્રતિક્રિયા। ગઠબંધનથી ભાજપને કોઈ ફેર પડતો નથી। કોંગ્રેસ અનેક જિલ્લામાં તૂટી રહી છે। આપ પાસે ગણ્યા ગાંઠિયા કાર્યકરો। ભાજપ ભરૂચ બેઠક પર 5 લાખ મતોની લીડથી જીતશે। કોંગ્રેસ આપના ગઠબંધન અંગે સીઆર પાટીલની પ્રતિક્રિયા। આપ અને કોંગ્રેસ દિવસ સ્વપ્નમાં રાચે છે। નર્મદામાં એક જ બેઠક પર આપ મજબૂત, બાકીની બેઠકો પર આપે ડિપોઝિટ પણ ગુમાવી। ચૈતરે માત્ર 13% મત મળ્યા હતા। ગુજરાતમાં આંધળા અને બહેરાનું ગઠબંધન। આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ગઠબંધન અંગે ગોપાલ ઇટાલિયાનું નિવેદન। કહ્યું, બંને પાર્ટી વચ્ચે કોઈ મતભેદ નથી। ભાવનગર ભરૂચ આમ આદમી પાર્ટી લડશે। ભરૂચ સીટ પર મહેનત કરીશું અને આપ જીતશે।